સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ સહિતની ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઇમરજન્સી વિભાગની પાછળ રસ્તાની વચ્ચે પડેલા વેસ્ટથી લોકોમાં બીમારીનો ભય જોવા મળી રહ્યું છે। તંત્રની ઉદાસીન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। બાયોમેડિકલ વેસ્ટને પગલે અન્ય લોકોને ચેપ લાગવાની શક્યતા જોવા મળી રહી છે। સુરત શહેર સ્વચ્છ અને સુંદર છે અને શહેર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 છે। તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી વિભાગની પાછળ રસ્તાની વચ્ચે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર વિખરાયેલી અને રચડતી હાલતમાં પડેલો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના વિવિધ તકલીફોની સારવાર માટે હજારો દર્દીઓ આવે છે, જેમાં કેટલાક દર્દીઓને યોગ્ય સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। જોકે દર્દીઓ તથા તેમના સંબંધી અને કર્મચારીઓને જૈવિક એટલે બાયોમેડિકલ વેસ્ટ કચરાનું ચેપ નહીં લાગે તે માટે વર્ગીકરણ કરી યોગ્ય રીતે નિકાલ કરવા માટે પોસ્ટરો અને વિવિધ કલર પ્રમાણે કોથળી અને ડ્રમ મૂકવામાં આવ્યા છે। જ્યારે લીલી બેગમાં એઠવાડ, ખોખા, પૂઠા, કાગળ, શાકભાજી, ફળોના છોતરા, સૂકો કચરો તથા લાલ બેગમાં પ્લાસ્ટિકની બોટલ, આઈવી સેટ, ગ્લોવ્સ, સિરીઝ, કેથેટર અને પીળી બેગમાં ડ્રેસિંગ મટીરિયલ, પ્લાસ્ટર કાસ્ટ, માનવ શરીરના અંગ સહિતની વસ્તુ તથા વાદળી કલરની બેગમાં અણીદાર તથા ધારદાર વસ્તુઓ, બ્લેડ, નીડલ, ટેસ્ટ ટ્યુબ, સ્લાઇડ નાખવાનું હોય છે। નવી સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી વિભાગની પાછળ રસ્તાની વચ્ચે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર વિખરાયેલી અને રચડતી હાલતમાં પડેલો હતો, જેમાં હેન્ડ ગ્લોવ્સ, સિરીઝ, કોટન સહિતના વેસ્ટ પ્લાસ્ટિકની બેગમાં અને અમુક વેસ્ટ રોડ પર પડેલો હતો।